પછી એડમિશન માટે યુનિવર્સિટીમાં GCAS પોર્ટલની શરૂઆત કરાઈ છે, જે માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે। ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે। આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં 34 કોલેજમાં BS કોર્સની શરૂઆત કરાઈ છે। આ કોર્સ 4 વર્ષનો હશે। નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્સ ઓફર કરવામાં આવશે। અત્યારે ચાલી રહેલા BCom, BBA અને BCA, BSc સહિતના 100થી વધારે કોર્સ હવે BS તરીકે ઓફર કરવામાં આવશે। જૂના કોર્સ ચાલુ જ રહેશે, પરંતુ BS સાથે નવા કોર્સ શરૂ કરવામાં આવશે। આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે। ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ UGના તમામ કોર્સ BS સાથે કરી શકશે। વિદ્યાર્થી 4 વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા તો રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે। 4 વર્ષના BSના કોર્સ બાદ PGનો અભ્યાસ વિદ્યાર્થી માત્ર 1 જ વર્ષમાં કરી શકશે। ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ જ સુવિધાજનક એડમિશન પ્રોસેસ મળશે। એમાં સૌથી પહેલાં કોઈ પણ જાતનો કોર્સ કોઈ પણ યુનિવર્સિટીમાં ચાલતા હોય તો જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું। જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થયા પછી ચોઇસ ફિલિંગ થઈ પછી એ અમને ડાટા આવશે। જ્યારે એ પુશ ફોર્મ થશે ત્યારે મેરિટ યુનિવર્સિટી તૈયાર કરશે। મેરિટ તૈયાર કર્યા પછી જીકાસ પોર્ટલ ઉપર પાછો જશે અને ત્યાંથી ફાઇનલ કરીને જ્યારે યુનિવર્સિટી ઉપર આવશે ત્યારે મેરિટ સાથે એડમિશન જાહેર કરવામાં આવશે। પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે। મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ લાંબી કતારો જોવા મળે છે। જાતિ અને આવકના દાખલા મેળવવા માટે નાના શહેરોમાં પણ કતારો લાગી રહી છે। મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા લેવા માટે કતારો લાગી રહી છે। પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા માટે ધરમ ધક્કા ખાવા પડે છે। વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાંય નથી મળી રહ્યા દાખલા। સરકારની ગાઈડલાઈન મુજબના તમામ પુરાવાઓ આપીએ છતાં પણ દાખલા નથી મળતા એવા આક્ષેપો છે। અગાઉ 2014 સુધી મળતા હતા દાખલા, ત્યારબાદ સ્થાનિક તંત્ર STના દાખલા ન આપતું હોવાનો આરોપ। દાખલા ન મળતા હોવાથી બાળકોનું ભાવિ બગડી રહ્યું છે। બાળકોને નથી મળી રહ્યું સ્કૂલ કોલેજમાં એડમિશન। નોકરી મેળવવા માટે પણ અગવડ પડી રહી છે। સમાજની અનેક રજૂઆતો પછી પણ તંત્ર દ્વારા કેમ નથી આપવામાં આવી રહ્યા દાખલા, આ એક સવાલ છે। 2014થી પટેલિયા સમાજના લોકો દાખલા મેળવવા માટે કચેરીએ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અનેક વિસ્તારની અંદર જે પટેલિયા સમાજ આવેલો છે તેમને દાખલા નહીં મળી રહ્યા। STના દાખલા ન મળતા અનેક અગવડો પડી રહી છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લુણાવાડા વિસ્તારનું એક ગામ છે કે ત્યાંના રહીશો છે આ લોકો, અને પટેલિયા સમાજના લોકો છે। આ લોકોને 2014થી દાખલા નથી મળી રહ્યા। 2014 સુધી તો મળ્યા છે, પરંતુ 2014 પછી મળતા બંધ કરી દેવામાં આવ્યા છે। અનેક રજૂઆત બાદ પણ અત્યારે પણ મળતા નથી। શું કહેશો, દાખલા નથી મળતા, શું કારણ હોઈ શકે? સાહેબ, અમને 1960 પછી 2014 સુધી દાખલા મળ્યા છે। સરકારની ગાઈડલાઈન પરના તમામ પુરાવા અમારી પાસે છે। હું વિશ્લેષણ સમિતિમાં મારું પ્રમાણપત્ર, માન્યતા પ્રમાણપત્ર પણ મને મળ્યું છે। મારા કુટુંબમાં તમામના દાખલા છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણેનો એક પણ પુરાવો અમારી પાસે ઘટતો નથી। મેં BEd કરેલું છે અને ફી ભરવા માટે બહુ તકલીફ પડે છે। દાખલા ન હોવાના કારણે 1 લાખ રૂપિયા ફી ભરવી પડે છે અમારે। દાખલો મળે તો કેટલો ફાયદો થાય તમને? દાખલો મળે તો અમારે બહુ ફાયદો થાય। અભ્યાસ અમારે ફ્રીમાં થઈ શકે એમ છે। એ નથી તો એના લીધે મને મેડિકલમાં એડમિશન નથી મળ્યું। મારા ભાઈને મેડિકલમાં અત્યારે ગવર્મેન્ટ કોલેજમાં હોત એની જગ્યાએ હવે પ્રાઇવેટમાં છે। પ્રાઇવેટમાં વધારે ફી ભરવી પડે છે। કા તો બહુ ખાતા સાહેબ। શું કહે છે અધિકારીઓ? કે તમારે ગમે તે બોનસ કાઢતા હોય છે કે તમે પટેલિયા તમારી એક જાતિ છે, અટક છે, એક જાતિમાં નથી આવતા અને તમારે 50 પહેલાંના કોઈ આધાર પુરાવા રજૂ થયેલા નથી એવું કહેતા। દાખલો ના હોવાથી નોકરી પણ મળી નથી રહી। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પટેલિયા સમાજને અત્યારે અનેક અગવડોમાંથી નીકળી રહ્યા છે, ત્યારે દાખલાની પણ માંગ કરી રહ્યા છે। જલ્દીથી જલ્દી દાખલા મળે તેવી માંગ અહીંના પટેલિયા સમાજના લોકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। શહેરો સાથે નાના કેન્દ્રમાં પણ કતારો લાગી રહી છે। છોટાઉદેપુરમાં દાખલા કઢાવવા લાંબી કતારો લાગી। જાતિ આવકના દાખલા કઢાવવા માટે કતારો લાગી રહી છે। 3 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા। લોકો વહેલી સવારથી ઊભા છે કતારોમાં અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની કતારો લાગી છે। સ્કૂલ કોલેજોના એડમિશન માટે દાખલાની જરૂરિયાત છે। છોકરાને દાખલો લેવા આવ્યા છે।
બરાબર. કાલના ધક્કા ખાયા છે. બે દિવસ થયા. કાગળિયો કરાવતે 1 દિવસ, એટલે 3 દિવસ આજે. ગઈકાલે પરમ દિવસ કાગળિયા કરાયા, બધા લોટરી કરાવી, એવું તેવું. કાલે લાઈન મેં પડ્યા, ના મેરાયો. આજે પાછા આવ્યા. સોમવારે આવ્યા. સોમવારે આવીને અહીં પછી નેટની ચાલતી કરીને આખો દિવસ સાંજ લગી અમે 5 વાગ્યા સુધી અમે બેસી રહ્યા રાહ જોઈને. પછી 5 વાગી જાય એટલે અમે ઘરે ના ગયા. પછી મંગળવારે આવ્યા તો 2 દાખલા કઢાયા, કોમલબેનનો અને જયદીપભાઈનો. તે જયદીપભાઈનો પહેલો પ્રથમ કઢાવ્યો, તે દાખલો નહીં મળ્યો ને કોમલબેનનો આજે મળ્યો. એટલે સાહેબને પૂછ્યું કે ક્યારે મળે, એમ તો કાલે મળશે એમ કીધું. આ રોજના રોજ કાયમ ટકા ખાવાનું ઠેઠ માલુ સિલોસથી અમે આવીએ. કામગીરી બધું છોડીને આવીએ, ખેતીવાડી અમે કેમ કે અમે નહીં પહેલા પણ છોકરાઓને બનાવીએ એ રીતે કરીને અમે દાખલા કઢાવીએ છીએ. અમદાવાદમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ કેમ્પનું આયોજન. પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં કેમ્પનું આયોજન કરાયું. જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ખાસ કેમ્પનું આયોજન છે. તો કાળઝાળ ગરમીથી બચવા માટે કેમ્પમાં મંડપ, પાણી અને કુલરની વ્યવસ્થા પણ કરાઈ છે. તો કેમ્પમાં અરજદારોની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ કલ્યાણના લોકોને અગવડતા ન પડે તેના શુભ આશયથી નરસિંહ ભગત છાત્રાલય પાલડી, જે એક્ઝેક્ટ પાલડી બસ સ્ટેશનની સામે છે, ત્યાં કેમ્પનું આયોજન કર્યું છે. ત્યાં ગાંધીનગર કક્ષાએથી આપણે અલગ અલગ અધિકારીઓ, કુલ 4 અધિકારીની નિમણૂક કરી છે. વર્ગ 2ના 4 અધિકારીની નિમણૂક કરી છે. તેમજ મહેકમ કક્ષાએ ગણીએ તો આપણે વર્ગ 3ના 29 કર્મચારીની નિમણૂક કરી છે. અને ત્યાં મંડપ સુવિધા, પાણીની સુવિધા, કુલર સુવિધા અને અલગ અલગ કાઉન્ટર પર, જેમ કે ફોર્મ સ્વીકારવાનું કાઉન્ટર, ફોર્મ વિતરણનું કાઉન્ટર, ફોટો પાડવાનું કાઉન્ટર અને વેરિફિકેશનનું કાઉન્ટર, એવા અલગ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે. અરજદારોને વધુમાં બેસી શકે તે માટે બેન્ચીસની સુવિધા, ટેબલની સુવિધા પણ કરવામાં આવી છે. લગ્ન કૌભાંડનો સૌથી મોટો ખુલાસો. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી અને રેલો ક્યાં સુધી છે એ હવે તપાસનો વિષય છે. અરવલ્લીના ભિલોડામાં ટાકાટુકા ગામ સુધી આ રેલો આવ્યો છે. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ ખુલાસો કર્યો છે. ટાકાટુકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ કર્યો. પંચમહાલમાં ભદ્રાલા ગામમાં નોંધણી કરાવ્યાનો દાવો કર્યો છે. યુવકે યુવતીની ગેરહાજરીમાં બોગસ લગ્ન નોંધણી કરાવી. તલાટીએ 20,000 લઈને લગ્નની બોગસ નોંધણી કરાવી. યુવતી ગેરહાજરીમાં બોગસ સાક્ષી અને બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ થયો. યુવતીના મામાએ ન્યૂઝ 18 પર મોટા ખુલાસા કર્યા છે. એક જ પદ્ધતિથી 6 મહિનામાં 500થી વધુ બોગસ નોંધણી થઈ રહી હતી. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ સામે આવ્યું તેના તાર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ફરિયાદી છે, જે આ સમગ્ર મામલાના ફરિયાદી છે, તેઓ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયા છે. દિનેશભાઈ પરમાર આપણી સાથે છે. આપણે ભિલોડા તાલુકા ખાતે છીએ. દિનેશભાઈ, ખાસ કરીને જે લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, એ કૌભાંડ તમે જે પ્રકારે બહાર લાવ્યા અને જે પ્રકારે ફરિયાદ કરી છે, શું કહેશો? પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન નોંધણીનું જે બહાર આવ્યું છે, કૌભાંડ બહાર આવ્યું છે, ધાકધમકી આપી ડરાવીને અપહરણ કરીને એની જોડે ખોટા બોગસ કોર્ટ મેરેજ કરેલા છે. આ અંગે ગઈકાલે ભદ્રાલા ગામે ગયો હતો અને ત્યાં તપાસ કરતાં ખબર પડી કે આ જે સર્ટિફિકેટ છે સદંતર ખોટું છે. શું શું ખોટું લાગ્યું તમને આમાં? સાક્ષીની તમે વાત કરી, શું શું ખોટું લાગ્યું? કારણ કે તમે કહો છો કે દીકરી ક્યાંય ગઈ જ નથી, ઘરે જ રહી છે, તો ગેરહાજરીમાં કેવી રીતે શક્ય બની? મમ્મીએ દીકરીને પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામે કેવી રીતે ગઈ, તો દીકરીએ સદંતર એને ના પાડી દીધી કે આ ભદ્રાલા ગામે દીકરી ગઈ જ નથી. દીકરી અગર ત્યાં ગઈ જ નથી તો પછી આ લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું? એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે? એમાં સોગંદનામામાં સહીઓ કોની છે? એમાં ગોર મહારાજમાં કોણ છે? ગોર મહારાજ કોણ છે? એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ. તો આપે જોયું કે આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું. બોગસ સાક્ષી, બોગસ નોટરી અને ઓરિજિનલ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ મળી જાય.
તો બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો આવ્યો છે. અંબાજીના દાંતાના શખ્સે પણ નોંધણી કરાવી હતી. પંચમહાલના ભદ્રાલા પંચાયતની અંદર જ આ નોંધણી કરાવી હતી. હવે તપાસનો ધમધમાટ ધાગડિયા વાત સુધી પહોંચવાનો છે. आज एक लग्न नोंधणी बाबत लईए छे जे दांता तालुकाનું ધાગડિયા ગામ છે. ધાગડિયાના એક શખ્સ જે સોમાભાઈ કબીરભાઈ વેગડિયા પોતાની લગ્નની નોંધણી પણ આ પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામે કરવામાં આવી છે. ચોક્કસપણે ક્યાંક એવું જાણવા મળી રહ્યું છે કે આ જે છોકરા છોકરીઓ જે છે એ ક્યાંક પોતાના માતા પિતાને છાને રહે અને દાંતા તાલુકો છોડી છે પંચમહાલ જિલ્લામાં કરાયું છે. અને આપણે બતાવવા માંગીશ કે દાંતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ ધાગડિયા ગામ છે અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ ન હોવાનું પણ પ્રતીતિ થઈ રહી છે. અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને જે તપાસનો વિષય લઈ અને આ ધાગડિયા સુધીની તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે. અને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બારોબાર આ નોંધણી કરાવી કાં તો વિદેશ જવાનો પ્લાન હોય કે અન્ય કોઈ મતલબથી આ નોંધણી આટલા દૂર જઈને કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ધાગડિયા, દાંતા.